દાદા ભીષ્મ જ્યારે પધારીમાં પડ્યા છે, એક એક રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે. ભગવાન કૃષ્ણ 5 પાંડવોને સાથે લઈ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે તમારે જો જ્ઞાન લેવું હોય તો દાદા પાસે જઈ આવો. અને બધાને લઈને જ્યારે જાય છે ત્યારે ભગવાને કહ્યું, દાદા હવે તમે તમારા કાળને બોલાવી લો. દાદાએ કહ્યું, પ્રભુ એમ મારું મૃત્યુ ક્યાંથી આવશે? કેમ? હજી મારે એક દીકરી કુંવારી છે. જેટલા લોકો ઉભા છે બધાના કાન ચમક્યા. દાદાને દીકરી કઈ છે? એને તો પોતાના પિતાના સુખ માટે આ જીવન બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કર્યું, અને તો દીકરી કઈ? અને પાછી લગ્ન યોગ્ય થઈ ગઈ. ત્યારે દાદા ભીષ્મ કહે છે, ભગવાન અમારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે, એને મારે પરણાવવાની છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષયાદ ભવ પ્રવાહ. ભગવાન મારી મતિરૂપી કન્યા તમને વરવા માટે તૈયાર થઈ છે. મારી બુદ્ધિરૂપી કન્યા માટે તમે મને યોગ્ય લાગો છો. તમે મારી દીકરીનો હાથ ઝાલો. ભગવાને જરા હસતા હસતા કહ્યું, દાદા તમને હું ગમું છું, તમારી દીકરીને ગમું છું કે નહીં એ તો પૂછો ને. મા બાપને મૂર્તિઓ ગમી જાય પણ દીકરીને તો ગમવો જોઈએ. એને ગમું છું કે નહીં એ તો પૂછો. ત્યારે દાદા ભીષ્મએ કહ્યું, ભગવાન આ સંસારની કઈ એવી સ્ત્રી હોય જે તમને પતિ ન બનાવે? આ સંસારમાં કોણ એવી સ્ત્રી છે જે તમને પસંદ ના કરે? દાદા ભીષ્મ બોલ્યા છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યા. ભગવાન આ દુનિયામાં તમારા જેવું છે કોણ બીજું? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, ત્રણેય ભુવનમાં તમે સુંદર છો. એક દાદા ભીષ્મએ ભગવાનને કહ્યું તમે સુંદર છો, અને એક રૂકમિણીએ ભગવાનને કહ્યું, ભગવાન આપ સુંદર છો. રૂકમણી પરમાત્માને સ્તુતિ કરતા હોય તો કહેતા હોય, ભગવાન તમે એટલા સુંદર છો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગ તાપમ. રૂપમ દૃશામ દૃશિમતામખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમપત્રપમ મે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. અને આ દુનિયામાં ભગવાન જેવો કોઈ રૂપાળો છે નહીં. પરમાત્મા જેવો રૂપાળો છે કોણ દુનિયામાં? ભગવાનનો સ્વભાવ એવો એટલો સારો છે. કોઈકના માટે રથ હાકે, કોઈના ઝેર પીવા વયો જાય. અહીંયા ભીષ્મ એમ કહે ત્રિભુવન કમનમ, રૂકમણી એમ કહે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર.